કડજોદરા ગામે દીપડો દેખાતા 6 લોકો પર હુમલો કરાતા ઇજાગ્રસ્ત। દહેગામ તાલુકાના કડજોદરા ગામની સીમમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે। દીપડાએ સીમમાં કામ કરતા 6 લોકો પર હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે। હાલમાં દહેગામ અને ગાંધીનગર વન વિભાગની ટીમે સીમ વિસ્તારને કોર્ડન કરી એક પાંજરું મૂકી દેવાયું છે। પરિવારથી વિખૂટો પડી ગયેલો બાળ દીપડો હોવાનું વન વિભાગ સૂત્રોએ જણાવ્યું છે। દીપડાના આટાફેરા શરૂ થતાં સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। દહેગામના કડજોદરા ગામની સીમમાં દીપડો ફરતો હોવાની છેલ્લા 2-3 દિવસથી બૂમરાણ ઉઠવા પામી હતી, જે અંગે કેટલાક ગ્રામજનોએ તપાસ પણ કરી હતી। તો બીજી તરફ આજે અચાનક જ ગામની સીમમાં 6 લોકો ઉપર દીપડાએ હુમલો કર્યો। સીમના આમબલિયા તળાવ વિસ્તારમાં દીપડો ફરતો હોવાની જાણ થતાં જ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। સવારે દીપડાએ નાથુસિંહ હિંમતસિંહ ઝાલા તેમજ વિશાલ ઠાકોર નામના યુવકને ઇજાગ્રસ્ત કર્યા। તો ત્યારબાદ ગામના બીજા 4 લોકો કાળુસિંહ, રતનસિંહ ઝાલા, વિક્રમસિંહ, કાંતિસિંહ ઝાલા, રજ્જુસિંહ, અદેસિંહ ઝાલા તેમજ અન્ય એક વ્યક્તિને દીપડાએ હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા છે। જે પૈકી વિક્રમસિંહ તેમજ રજ્જુસિંહને ગંભીર ઇજાઓના પગલે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। આ અંગે દહેગામના ફોરેસ્ટ અધિકારી ઉર્વશીબેન પટેલે કહ્યું કે દીપડાની ફૂટપ્રિન્ટ મળી આવી છે, જેના પગલે સીમ વિસ્તારને કોર્ડન કરી ગાંધીનગરની ટીમોને પણ બોલાવી લેવાઈ છે। ફૂટપ્રિન્ટ જોતા બાળ દીપડાની ઉંમર 5 વર્ષ હોવાનું અનુમાન છે। હાલમાં પાંજરું મૂકી દીપડાને પકડી લેવાની તજવીજ ચાલી રહી છે। વરિયાળી અને એરંડાના ખેતરો વિસ્તારમાં દીપડો હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે। રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ।